આમ આદમી પાર્ટીના સંયોજક તેમજ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માને ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાના સમર્થનમાં નેત્રંગમાં વિશાળ જનસભાને સંબોધી હતી। પોતાના સંબોધનમાં અરવિંદ કેજરીવાલે ગુજરાતની ભાજપ સરકાર પર પ્રહારો કરતા સરકારને આદિવાસી વિરોધી ગણાવી હતી। તો આગામી લોકસભા ચૂંટણી માટે અરવિંદ કેજરીવાલે ભરૂચ બેઠક પરથી ચેતર વસાવાને ઉમેદવાર જાહેર કરી દીધા છે। ગુજરાતની 2 દિવસની મુલાકાતે પહોંચેલા અરવિંદ કેજરીવાલે લોકસભાના આપના ધારાસભ્યને ઉમેદવાર બનાવવાની જાહેરાત કરી હતી। અરવિંદ કેજરીવાલે ભાજપને આદિવાસી વિરોધી તરીકે વર્ણવતા કહ્યું હતું કે જો ચેતર વસાવાને જામીન નહીં મળે તો ચેતર વસાવા જેલમાંથી જ લડશે। કેજરીવાલે કહ્યું કે ભાજપે ગુજરાતમાં આદિવાસી સમાજ માટે કંઈ કર્યું નથી। કેજરીવાલે કહ્યું કે તમે 30 વર્ષથી ભાજપને મત આપો છો પણ તેમને આદિવાસીઓ માટે કંઈ કર્યું નથી। તમારું શું કહેવું છે તે કમેન્ટમાં જણાવજો। ધન્યવાદ।